વિડીયો જોઈને તમને સમજી જ ગયા હશો તો હા, અમારા પરમ મિત્ર વિવેકે 4 વ્હીલ છોડાવી છે અને 4 વ્હીલની પહેલી ટ્રીપ અમે માધવપુરની કરીએ છીએ. અમારા લાલકિયાભાઈ વિવેકને એક તો ઓછી ડ્રાઇવિંગ ફાવે છે, લર્નિંગ જ છે, અને એમાં પણ આ બંને જણા કાવો મારીને નીકળ્યા છે એટલે હમણાં જ એમનું તારે જમી પર થઈ જાત. જુઓ કેટલું કઈ રીતે ડ્રાઇવિંગ કરે છે. તો ક્યારેક ભટકાવાની સંભાવના પણ રહે છે. આગળ જતાં જ એક વ્યક્તિના ઝપટામાં ચડી ગયા અને ગાડી રોકાવી, તો આ ટાઈપનું પણ બની શકે છે. ચાલો, તો આ કેશોદ પહેલાંનો એક બાયપાસ છે, ત્યાંથી માંગરોળનો રોડ પડે છે અને ત્યાંથી માધવપુર જવા માટે શોર્ટકટ રસ્તો છે. આ રસ્તો બહુ સરસ છે અને ત્યાં ઉપર જે રસ્તો છે એ ડાયરેક્ટ સોમનાથ જાય છે, કેશોદ સિટી નથી આવતું. અને તેની ડાબી બાજુથી જે આપણે વળીએ તો એક બ્રિજ આવે છે અને બ્રિજ પરથી જે સામેનો જે રસ્તો જોવા મળે છે એ માંગરોળ તરફ જાય છે. છકડો હોવા છતાં પણ આ ભાઈ નિયમનું ચુસ્ત રીતે પાલન કરે છે. અને આ જે રસ્તો જાય છે એ પણ ખેડ તરફ જ જાય છે. ગાડીની થોડીક વાત કરીએ તો ગાડી છે ટોયોટો હાઈ રાઇડર અને કંઈક 110 આસપાસ થાય છે અને ઓન રોડ કંઈક 2,80,90,000 સમથિંગ પડે છે વધારે. એટલે ટોટલ કંઈક એસેસરીઝ વિથ 13 લાખ આસપાસની થાય છે. અને બહુ સરસ મજાની ગાડી છે. ટોયોટાની જે બિલ્ડ ક્વોલિટી જે છે, રાઇડિંગ જે પોસ્ચર છે એ બહુ સરસ મજાનું છે. હવેનો જે આપણો રસ્તો જોશો ને એ કંઈક હોરર ફિલ્મોમાં જે ટાઈપનો બતાવે છે ને એ જ ટાઈપની એક વાઇબ આવશે. અને રાતના તો પ્રોપર એ જ ટાઈપ દેખાય છે, એટલે બહુ સરસ મજાનો એક વ્યૂ આવે છે. અને આપ જોઈ શકો છો કે જે સૂર્યની જે કિરણો પડે છે અને આ ટાઈપનો એક રસ્તો છે, પણ ખાડાઓનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માંગરોળ. આ જે દ્રશ્ય છે માંગરોળનું છે અને સામે જે છે ગેટ, ત્યાંથી 1 કિલોમીટર માંગરોળ થાય છે. ત્યાંથી માંગરોળ આપણે શહેરમાં જવાય છે. અને આ જે જમણી સાઈડ જે છે રોડ, તે સીધો માધવપુર જવાનો રસ્તો આવે છે. આપણા વિવેકભાઈને પણ એટલી ડ્રાઇવિંગ પ્રોપર નથી ફાવતી, એટલે અખતરો નથી કરતા આગળ જવાનો. આ જે ગામ છે એ સીલ ગામ છે, બહુ સરસ મજાનું ગામ છે અને અહીંયા પણ હું લગભગ 1.5-2 વર્ષ રહી ચૂક્યું છું. તો સુંદર મજાના એક સૂર્યોદય સાથે અમે માધવપુર બે 4 વ્હીલ આવે સામે. આ બાજુ 4 વ્હીલ હતી, આ બાજુ તો ઠીક. જ્યાં વાહિલી હે ને બહુ આ ટોયોટા વાળો જો વચમાં આવ્યો. જોજે, જો આમથી આવ્યો. બહુ કઈ મારે ઓલો વ્લોગમાં ટાઇટલ નાખવું જોઈએ, ઓવરટેક થઈ ગયા હે કે નહીં. જો મારુતિ વાળા સુઝુકી વાળા નીકળી જાય હો લાલકિયા. તારે હાકવી હે? તારે હાકવી? મારુતિ ક્યારેક રખડતા પશુઓ પણ આવી જતા હોય છે અને ક્યારેક એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, આપણે જોતા હોઈએ છીએ, વાંચતા હોઈએ છીએ. તો ખાસ તકેદારી રાખવી પડતી હોય છે. તો બસ જે વસ્તુની આતુરતા હતી એ આતુરતાનો આખરે અંત આવ્યો છે અને અમે પહોંચ્યા છીએ માધવપુર બીચે. આપ જોઈ શકો છો કે માધવપુર બીચે અત્યારે જે રજાના દિવસો ચાલે છે, વેકેશન ટાઈમ,
તો કેટલું પબ્લિક છે, અને એટલું પબ્લિક છે કે અહીંયા વાહન પણ પાર્ક કરવાની જગ્યા નથી, આપ જોઈ શકો છો. અને જે ચોપાટી જે છે, બીચ જે છે, એ જે સહેલાણીઓ જે છે એમનાથી ખચોખચ ભરાયેલું છે. તો થોડા જ કિલોમીટર આગળ જઈ અને અમને વાહન પાર્ક કરવાની જગ્યા મળી, અને ત્યાં અમે અમારી ગાડી પાર્ક કરી અને થોડા ઘણા ફોટોસ ક્લિક કર્યા અને પછી ચોપાટી તરફ ગયા. ચોપાટીએ પહોંચ્યા ત્યાં સુધીમાં તો સનસેટ થઈ ગયો હતો, અને એના કારણે આપણા મિત્ર વિવેકને ઘણું બધું સાંભળવું પણ પડ્યું લેટ થયા એટલે. પણ કોઈ વાંધો નહીં, બહુ સરસ મજાનું વાતાવરણ હતું, બહુ સરસ મજાના ફોટા અને વિડીયો આવ્યા. વધુ ઝૂમ કરવાથી વિડીયોની ક્લિયરિટી તો ડલ થઈ ગઈ છે, પણ મેઇન રીઝન એ કે બોટમાં આપ જોઈ શકો છો કે 2-3 વ્યક્તિઓ છે, 1-2 છોકરા છે જે સાંજે માછીમારી કરી રહ્યા છે, અને માછીમારી કરીને એ પોતાના પોર્ટ તરફ રવાના થાય છે. અને બીજા એક આ ટાઈપની ઊંટ ગાડીને હોય છે જેમાં આપ શેર કરી શકો છો, અને બહુ સરસ મજાની એટમોસ્ફિયર ને છે માધવપુરનું. ત્યારબાદ અમે માધવપુરના બીચ ઉપર ચનાજોર ગરમની મજા માણી, કેમ કે કોઈ એલ્કોહોલિક નથી એટલા માટે. નવી ગાડી હોવાથી આપણા વિવેકભાઈને પણ એટલો બહુ ખ્યાલ હતો નહીં કે સિસ્ટમ કઈ ટાઈપની છે, અને એના જે મિત્રો છે એમાંથી એક મિત્રએ કીધું કે લાવ મને ચલાવવા આપ, તો એમને પછી આખરે ગાડી આપી ને પછી સાચું ઢીંગાણું ત્યારે ચાલુ થઈ છે. બા તો વહી જાય, બે હવે જવા દે સીધું કર ને, સ્ટેરિંગ સીધું કર્યો. હા સાહેબ લઈ લેવા વહી જાય એટલે. ત્યારબાદ એ મિત્રનું ત્યાંથી ટ્રાન્સફર કરીને ફરી વખત વિવેકભાઈ બેઠા, અને પાછા વિવેકભાઈ બદલીને પેલા મિત્રના હાથમાં સ્ટેરિંગ આવ્યું. પાછળ ડ્રાઈવર બદલા છે. મસ્ટંગ હો ભાઈ, ફોર્ડ મસ્ટંગ. બર્નઆઉટ નો મારતો. ચારે ઇન્ડિકેટર બંધ કર. હવે અહીંયા ઇન્ડિકેટર બંધ કર. ચારે બંધ કરી દીધા. હવે હેઠે કરી દાંડી. હવે હેઠે લઈ લે. આ શીખી લે. હેઠે લઈ લે એટલે રોડ ઉપર. કાઈ વાંધો નહીં, કાઈ નથી. આ ઓલું બધાય ચાલુ રાખ્યા હતા. એન બ્રેક હે, ગિયર ફ્રી. તો આ દાંડી જોઈ લે એમને એમ કરવી હોય તો. આથી શું થાય, ઓલીથી શું થાય, પડે જાય થી. ચાર ઇન્ડિકેટર તો બંધ કરો તમે. ઓલી બાજુ ઇન્ડિકેટર માં તારી બાજુ નથી ઉતરી. હવે ઉતરી. હાલ ઇન્ડિકેટર માં તારી બાજુ ઈયાને કે લાગે છે તારી બાજુ. સીલ બેલ્ટ બાંધી થઈ તું પેલા. હા હો, નકર આમાં દેખાય જ નહીં. ઓમાં કઈ ઉભી રાખી સીલ બેલ્ટ બાંધી લે તું. ચાલુમાં બાંધ. હવે અહીંયા હવે આ એક તો ટૂંટું બંધ નહીં જાય. ટૂંટું તો ઠીક, પણ હું સેફટી સારી ભાઈ. આમ કરતા ભોગી જાવ.
ફરી વખત અમારા ડ્રાઈવર અહીંયા બદલે છે અને પાછી ગાડી આપણા વિવેકભાઈના હાથમાં આવે છે. જોઈએ હવે જુનાગઢ પહોંચશું કે નહીં, અને પહોંચશું તો ક્યારે પહોંચશું, અને પહોંચશું તો કઈ રીતના પહોંચશું. ટ્રાવેલિંગ કરી અને અમને લાગી હતી ફૂલ ભૂખ, તો ગળુ પાસે અમે એક વચરાજ હોટલમાં રોકાયા અને ત્યાં અમે જમ્યા. હટીને જમ્યા બાદ આખરે અમે જુનાગઢ જવા તરફ રવાના થયા અને આપણા મિત્રએ હેમખેમ રીતે જુનાગઢ પહોંચાડ્યા. તો આ ટાઈપની ટ્રીપ કરવી જોઈએ, અને કરવી જોઈએ તો ધ્યાન પણ રાખવું જોઈએ, ક્યારેક ઠોકાઈ ના જઈએ. તો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો.